Hello students, how are you all? Let us start with solution of your NEET MOOC 6. First question solve કરીએ એની અંદર. Question 1 શું કહે છે જો the readings of bath on Celsius and Fahrenheit thermometers are in the ratio of 2:5. The temperature of the bath is ગુજરાતી મીડિયમ માટે સેલ્સિયસ અને ફેરનહીટ થર્મોમીટર પર બાથના તાપમાનનો ગુણોત્તર 2:5 છે તો બાથનું તાપમાન કેટલું હશે ને અહીંયા આપણે ડિગ્રી સેલ્સિયસમાં આન્સર આપ્યા છે. સપોઝ આપણે સેલ્સિયસમાં એક્સ કહીએ અને ફેરનહીટમાં વાય કહીએ તો એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ તમને 2:5 એટલે 2/5 ગિવન છે. We know that what is TSI. TSI that means thermometric scale identity. એનો ઇક્વેશન થી તમે બધા અવેર છો કે એમાં આપણે આવું ભણી ગયા છે કે ટેમ્પરેચર રીડિંગ માઇનસ સ્ટીમ પોઈન્ટ અપોન માઇનસ આઈસ પોઈન્ટ અપોન સ્ટીમ પોઈન્ટ માઇનસ આઈસ પોઈન્ટ, રાઈટ. આ ઇક્વેશનથી આપણે બધા અવેર છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ફોર ઓલ ગિવન ટેમ્પરેચર. સો ટેમ્પરેચર રીડિંગ માઇનસ ice point upon steam point minus ice point is equal to constant for or given temperature. તો એને અકોર્ડિંગ અહીંયા જે છે એ સેલ્સિયસમાં આપણે ટેમ્પરેચર રીડિંગ સપોઝ એક્સ કહીએ છીએ. સો એક્સ સેલ્સિયસમાં આઈસ પોઈન્ટ થશે 0 અપોન સ્ટીમ પોઈન્ટ થશે 100 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટ માટે એપ્લાય કરીએ તો ત્યાં આપણે ટેમ્પરેચર રીડિંગ વાય કીધું માઇનસ ફેરનહીટમાં આઈસ પોઈન્ટ થશે 32 અહીંયા છે 212 એન્ડ માઇનસ આઈસ પોઈન્ટ 32. આને અકોર્ડિંગ એક્સ અપોન આપણે લખી શકીએ છીએ છોકરાઓ 100 ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 32 અપોન 180 આવું આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે આને અકોર્ડિંગ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ તો શું થશે જોવો તમે બરાબર કે વાયની મારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો કારણ કે ફાઇનલ આન્સર આપણે ડિગ્રી સેલ્સિયસમાં આપવો છે એટલા માટે. તો વાય જે છે ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો 5/2 એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ઓકે. સો એક્સ અપોન 100 આમને આમ ઇઝ ઇક્વલ ટુ વાયની જગ્યાએ હું મૂકી દઉં છું 5/2 એક્સ માઇનસ 32 અપોન 100 અપોન 180. યસ, તો 180 ને અહીંયા મલ્ટીપ્લાય કરશો આમ તો 180 એક્સ થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જોવા જશો તો 500/2 અને 500/2 એટલે 250 એક્સ આવશે અને માઇનસ 3200 આવી જશે છોકરો. તો આને એકોર્ડિંગ તમે જોવા જાઓ તો 3200 આ સાઈડ લઈ લો તો આ સાઈડ જે છે એ 70 એક્સ મળશે 0 કટ અને 320/7 તમે કરશો તો 7 મલ્ટીપ્લાય 428 એટલે 45.71 ડિગ્રી સેલ્સિયસ. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 45.71 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન વાઇઝ ચેક કરવા જશો તો સી ઓપ્શન કરેક્ટ થઈ જશે. મેઇન તમને આનો આઈડિયા હોવો જોઈએ ટીએસઆઈ દેટ મીન્સ થર્મોમેટ્રિક સ્કેલ આઈડેન્ટિટી. નેક્સ્ટ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ. 4th નંબરનો છે. શું કહે છે જો 80 ગ્રામ ઓફ વોટર એટ 30 degree Celsius are poured on a large block of ice at 0 degree Celsius. The mass of ice that melts is ગુજરાતી મીડિયમ માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીને એક 0 ડિગ્રી સેલ્સિયસ બરફના મોટા ટુકડા પર રેડવામાં આવે તો પીગળેલ બરફનું દળ કેટલું હશે. સપોઝ એમ હશે. અહીંયા શું થશે કે વોટર જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ જશે એના ટેમ્પરેચરમાં ચેન્જ થશે કે જે આઈસ જે છે એ હીટને એબ્ઝોર્બ કરીને મેલ્ટ થશે. એટલે દેટ મીન્સ કે એકમાં ચેન્જ ઇન ટેમ્પરેચર આવશે અને સેકન્ડ માટે ચેન્જ ઇન ફેઝ આવશે. તો એને અકોર્ડિંગ આપણે લખી શકીએ માસ ઓફ વોટર મલ્ટીપ્લાય એસ મલ્ટીપ્લાય ડેલ્ટા ટી. જે હીટ જે છે એ લૂઝ કરી એ હીટ ગેઇન બાય આઈસ બટ એના ફેઝમાં ચેન્જ થાય છે. દેટ્સ વાય એમ આઈસ ઇન્ટુ એલ એમ ઇન્ટુ એલ, રાઈટ. આ 80 ગ્રામ છે. બેઝિકલી આન્સર આપણે ગ્રામમાં જ આપવો છે તો સીજીએસ યુનિટને કન્ટિન્યુ કરું છું. આમાં એસ 1 થાય, ડેલ્ટા ટી 30 છે, માસ ઓફ આઈસ આપણે ફાઇન્ડ કરવું છે અને એલ જે છે એની માટે 80 હોય સીજીએસમાં તો એ કેન્સલ થઈ જાય. તો એની માસ ઓફ આઈસ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી જશે 30 ગ્રામ. ઓકે, દેટ ઇઝ અવર કરેક્ટ આન્સર. નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ પ્રોબ્લેમ જો યસ એન એલિવેટર કેન કેરી અ મેક્સિમમ લોડ ઓફ 1800 kg દેટ મીન્સ એમાં એલિવેટર પ્લસ પેસેન્જર બંને આવી ગયું છે ઇઝ મૂવિંગ અપ વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ ઓફ 2 મીટર પર સેકન્ડ. તો આવી રીતનું આપણે છોકરાઓ એક એલિવેટર લઈ લઈએ છીએ અને એ અપવર્ડ જઈ રહ્યું છે 2 મીટર પર સેકન્ડની સ્પીડથી.
ધ ફ્રિક્શનલ ફોર્સ ઓપોઝિંગ ધ મોશન ઇઝ 4000 ન્યૂટન. અહીંયા કરેક્ટ છે, ઇંગ્લિશ મીડિયમમાં કરેક્શન છે, રાઈટ, 4000 ન્યૂટન. જે ફ્રિક્શનલ ફોર્સ જે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જ લાગવાનું હોય એ વસ્તુ તો ક્લિયર છે. ડાઉનવર્ડ અહીંયા તમે જોવા જાઓ તો માસ 18 એટલે 18g, તો અહીંયા ઓલરેડી 18000 ન્યૂટન જેટલું તો ફોર્સ એટલે વેઇટ છે તે ડાઉનવર્ડ, પ્લસ જે છે એ ફ્રિક્શનલ ફોર્સ આવ્યું 4000 ન્યૂટન. The frictional force opposing the motion is 4000 Newton. Determine the minimum power delivered by the motor to the elevator in watts. ગુજરાતી મીડિયમ માટે એક લિફ્ટ મહત્તમ 1800 કિલોગ્રામનું દળ ઉચકી શકે તેમ છે અને 2 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ ગતિ કરે છે. ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે, તો મોટર દ્વારા લિફ્ટને પૂરો પડાતો પાવર કેટલા વોટ છે, રાઈટ. તો અહીંયા પાવરનું સિમ્પલ ફોર્મ્યુલા આપણે આ એપ્લાય કરવાનું થશે, P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V, રાઈટ. પૂરો પદાર્થો પાવરની વાત થાય છે, બીકોઝ ઓફ અહીંયા ઇન્સ્ટન્ટેનિયસ પાવર આવશે, તત્કાલીન પાવર જ આવશે, બીકોઝ ઓફ કન્ટિન્યુઅસલી મોટરે જે છે એ લિફ્ટનો પાવર પૂરો પાડવો પડશે. તો ટોટલ ફોર્સ તમે જોવા જાઓ તો ટોટલ ફોર્સ એક તો વેઇટ ફોર્સ છે અને પ્લસ તમે જોવા જાઓ તો ફ્રિક્શનલ ફોર્સ છે. સો 18000 પ્લસ 4000 દેટ મીન્સ 22000 ટોટલ ન્યૂટનનું ફોર્સ છે, મલ્ટીપ્લાય વી જે છે એ આપણને 2 આપ્યું છે, તો P ઇઝ ઇક્વલ ટુ 44000 વોટ. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ પ્રોબ્લેમ? જો અ બોલ ઇઝ ડ્રોપ્ડ to the ground from a height of 2 meter, right. એટલે અહીંયા આપણે જે છે આ ગ્રાઉન્ડ લઈ લઈએ. હવે a ball is dropped to a height from a height to the ground from a height of 2 meter. એટલે આ રીતની 2 મીટર હાઇટ પરથી આપણે એક બોલને શું કરાવીએ છીએ? ડ્રોપ કરાવીએ છીએ, રાઈટ. આ બોલને આપણે ડ્રોપ કરાવીએ છીએ તો એની ઇનિશિયલ વેલોસિટી કેવી થશે છોકરાઓ? 0. V0 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખશું 0. ઓકે. ધ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ઇઝ 0.6, તો એ તમને આપ્યું છે 0.6. E ઇઝ ઇક્વલ ટુ 0.6. ટુ વોટ હાઇટ વિલ ધ બોલ રિબાઉન્ડ? એટલે આની સાથે કોલાઇડ થઈને પછી કેટલી હાઇટ સુધી રિબાઉન્ડ થાય છે? સપોઝ E H ડેશ હાઇટ સુધી રિબાઉન્ડ થાય છે, આવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ અને આપણે H ડેશ ફાઇન્ડ કરવાની છે. ગુજરાતી મીડિયમ માટે એક દરાને 2 મીટર ઊંચાઈથી ગ્રાઉન્ડ તરફ મુક્ત પતન કરાવવામાં આવે છે. રેસ્ટિટ્યુશન અચાનકનું મૂલ્ય 0.6 છે, તો તે દરો ગ્રાઉન્ડ સાથે અથડાયા પછી કેટલી ઊંચાઈ સુધી પાછો ફરશે? તો H ડેશ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો બેઝિકલી આપણને ઇક્વેશનથી ખબર છે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન E ઇઝ ઇક્વલ ટુ V સેપરેશન અપોન V એપ્રોચ, રાઈટ. તો હવે અહીંયા જે છે એ આપણે V સેપરેશન તો આપણે અહીંયા સબ્જેક્ટ કરીએ તો E મલ્ટીપ્લાય V એપ્રોચ આવશે અને V એપ્રોચ માટે તમે જોવા જાઓ છોકરાઓ તો હાઇટ તમારી પાસે છે, તો V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD પરથી તમે ઇઝીલી V એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો √2GH, કારણ કે ઇનિશિયલ તો 0 છે. સો V સ્ક્વેર માઇનસ V0 માં V0 0 મૂકી દો તો V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GH, સો V ઇઝ ઇક્વલ ટુ √2GH, રાઈટ. સો ધેટ્સ વાય V સેપરેશન ઇઝ ઇક્વલ ટુ E આપણને ખબર છે 0.6, અહીંયા આપણે મૂકી દઈએ √2GH. G એટલે આપણને કંઈ કીધું અહીંયા 10 આપણે લઈ લઈએ, ઇઝી પડે એટલા માટે, અને H આપણને 2 આપ્યું છે. તો અહીંથી તમને V સેપરેશન ઇઝ ઇક્વલ ટુ 0.6 મલ્ટીપ્લાય √40 મળી જશે, રાઈટ, કારણ કે 10 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 એટલે આ તમને હવે મળી ગયું. હવે અગેન તમારે H ડેશ ફાઇન્ડ કરવું છે તો સેમ ફોર્મ્યુલાને એપ્લાય કરો, V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. બટ અહીંયા H ડેશ માટે તમે જોવા જશો છોકરો, H ડેશ માટે તો એની ફાઇનલ વેલોસિટી 0 થશે, દેટ્સ વાય અહીંયા 0 આવશે. માઇનસ V0 જે છે એ એક્ઝેક્ટલી V એપ્રોચને એકોર્ડિંગ આપણે જે V સેપરેશન ફાઇન્ડ કરી E હશે, તો એને આપણે લખી નાખીએ છીએ અહીંયા 0.6 ઇન્ટુ √40 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2, એની જગ્યાએ હું -10 લઈ લઉં છું અને ડીની જગ્યાએ આપણે H ડેશ લખી નાખીએ છીએ. સો 0.6નો સ્ક્વેર આવશે, √40નો સ્ક્વેર 40 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે છોકરાઓ 20 ઇન્ટુ H ડેશ. સો H ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.6 સ્ક્વેર આવી જશે, 0.6 સ્ક્વેર આવી જશે અહીંયા, અને મલ્ટીપ્લાય 40 ડિવાઈડ બાય 2 40 ડિવાઈડ બાય 20 એટલે 2 આવશે,
તો અહીંથી જે છે એ છોકરાઓ એચ ડેશ જે છે એ તમને અહીંયાથી ઇઝીલી મળી જશે. ઓકે, આઈ થિંક 0.72 મીટર મળશે. યસ, કારણ કે 0.6 હોલ સ્ક્વેર એન્ડ મલ્ટીપ્લાય 2, તો 0.72 મીટર. That is your final answer. Okay, next problem માં આગળ વધીએ. શું કહે છે જો, a particle of mass m is moving in a horizontal circle of radius r under a centripetal force equal to minus k upon r square, where k is constant. What is the total energy of the particle? ગુજરાતી મીડિયમ માટે એક એમ દળનો કણ આ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર સમક્ષિતિજ વર્તુળમાં માઇનસ કે અપોન આર સ્ક્વેર જેટલા કેન્દ્ર ગામી, નોટ કેન્દ્ર ત્યાગી, સેન્ટ્રીપિટલ છે, સેન્ટ્રીફ્યુગલ નથી, એટલે કેન્દ્ર ગામી બળની અસર હેઠળ ગતિ કરે છે. જ્યાં કે અચળાંક છે તો કણ, તો તે કણની કુલ ઉર્જા કેટલી થશે? ટોટલ એનર્જીને એકોર્ડિંગ આપણે જોવા જઈએ છોકરાઓ, તો વી નો ડેટ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એની પાસે હશે જ તે, કારણ કે તો જ કોઈ બિટવીનમાં કોઈ જે કોઈ બોડી હશે કે જે બોડી એને એટ્રેક્ટ કરતું હશે, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ હશે, એની ઇફેક્ટની અંદર તો જ રહી શકે જો એની પાસે પોટેન્શિયલ એનર્જી હોય. ડેટ મીન્સ કે માની લો કોઈ આવી રીતનો એક ગ્રેવિટેશનલ ફોર્સનો સોર્સ છે અને એને એકોર્ડિંગ એક આર રેડિયસના સર્કલમાં કોઈ એક એમ માસનો પાર્ટિકલ જે છે એ રિવોલ્વ થાય છે. તો આ જે છે એ છોકરાઓ ગ્રેવિટેશનલ ફોર્સનો ઓર ગ્રેવિટેશનલ ફિલ્ડનું સોર્સ હશે કે જેની અંદર એમ રહેલું છે. તો એ સોર્સના બાઉન્ડનેસમાં હશે, એટલે માઇનસ તો ત્યાં આવે જ તે. બાય ધ વે અહીંયા તમે જોવા જાઓ તો આ વસ્તુ તમારે ગ્રેવિટેશનમાં તમે સારી રીતે સમજશો જ તે, બટ અહીંયા તમે ખાલી સિમ્પલ એટલું સમજી લ્યો તમે કે પહેલાં તો આ રિવોલ્વ થાય છે, દેટ્સ વાય શું છોકરાઓ, તો કે ભાઈ સેન્ટ્રીપિટલ ફોર્સ mv સ્ક્વેર અપોન આર વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય કોના દ્વારા પૂરું પડ્યા છે, તો કે ભાઈ એ આપણને આપ્યું છે ઓલરેડી કેન્દ્રગામી બળ આપણને આપ્યું છે. જો દેટ મીન્સ સેન્ટ્રીપિટલ ફોર્સ ઓલરેડી ગિવન છે વિચ ઇઝ માઇનસ કે અપોન આર સ્ક્વેર. હું મેગ્નિટ્યુડ લઈ લઉં છું જે થશે કે અપોન આર સ્ક્વેર ઓનલી, રાઈટ. તો તમને કેન્દ્રગામી બળનું આઈડિયા છે જ. આ બધી વસ્તુ તમે ગ્રેવિટેશનમાં જે નિયરેસ્ટ ફ્યુચરમાં જ ભણશો. મેં તમને થોડો એનો એક્સ્ટ્રા આઈડિયા આપી દીધો છે બાઉન્ડનેસને, એટલે કે બંધન ઉર્જાની બધું શું અહીંયા આવશે તમારે. ડોન્ટ વરી, તમારે જે નથી ચાલ્યું એટલા માટે તમને એનો આઈડિયા નહીં આવે અહીંયા મે બી. બટ અહીંયા આપણે જોવા જઈએ તો તમને કે એને કેન્દ્રગામી બળ આપ્યું હતું સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનથી તો તમે બધા આવે છો કે એમવી સ્ક્વેર આર લખાય. અહીંથી હું આરને કટ કરી નાખું અને બંને સાઈડ હું 1/2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 કે અપોન આર આવી જશે. તો આ જે છે એ છોકરાઓ શું થઈ ગઈ? કાઇનેટિક એનર્જી થઈ ગઈ. તો કાઇનેટિક એનર્જી તમને અહીંયા કે અપોન 2r મળી ગઈ, રાઈટ. હવે કાઇનેટિક એનર્જી મળી ગઈ, એવી રીતના આપણે પોટેન્શિયલ એનર્જી, ગતિ ઉર્જા મળી ગઈ. હવે સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી આપણે ફાઇન કરી નાખીએ તો એને અહીંયા મૂકશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. તમને અહીંયા ફોર્સ આપ્યું છે અને પોટેન્શિયલ એનર્જી પૂછી છે, તો આ એક ફોર્મ્યુલાથી તમારે કોઈ દી ન ભૂલાવવું જોઈએ. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઓ અપોન ડીઆર, રાઈટ. તમારું કન્ઝર્વેશન ઓફ એનર્જીને એકોર્ડિંગ જ્યાં તમે સંરક્ષી બળની વાત ભણ્યા હતા, રાઈટ, જે તમે ચેપ્ટર નંબર 6ની અંદર ઓલરેડી આ વાત ભણી ગયા છો, સંરક્ષી બળ. અને એને એકોર્ડિંગ તમે એનું ઇક્વેશન સંરક્ષી બળ માટેનું પણ ઓલરેડી ભણી ગયા છો, રાઈટ. ફોર્સ આપણે જોવા જઈએ તો ગ્રેવિટેશનલ ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ, આ બધા જે છે એ સંરક્ષી બળો છે. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીયુ અપોન ડીઆર. સો ડીયુ ઇઝ ઇક્વલ ટુ લખી શકું માઇનસ F ઇન્ટુ ડીઆર. આને એકોર્ડિંગ બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન કરીએ. આ પાર્ટિકલ અહીંયા આવ્યો ક્યાંથી, તો આપણે એઝ્યુમ કરીએ કે ઇન્ફાઇનાઇટથી હું આર જેટલા ડિસ્ટન્સ પર લાવ્યો. તો અહીંયા ઇન્ફાઇનાઇટથી આર, ઇન્ફાઇનાઇટ એ પોટેન્શિયલ એનર્જી 0 હતી, અહીંયા યુ થઈ જાય છે, તો ડીયુનું યુ થઈ જશે અને માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ આર. એફની જગ્યાએ આપણે મૂકી શકીએ કે શું આપ્યું છે આપણને છોકરાઓ, તો કે માઇનસ કે અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, રાઈટ. અને આને એકોર્ડિંગ આપણે જોવા જઈએ તો યુ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે. પહેલાં કે બાર લઈ લો, 1 અપોન આર સ્ક્વેર ઇન્ફાઇનાઇટ ટુ આર 1 અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. અને એમ ન લખી શકીએ યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ફાઇનાઇટ ટુ આર 1 અપોન આર સ્ક્વેર, એમ ન લખી શકીએ આરની માઇનસ 2 ઇન્ટુ ડીઆર. સો યુ ઇઝ ઇક્વલ ટુ કે આરની માઇનસ 2 ઇન્ટુ ડીઆર, એટલે માં જે પાવર હોય એમાં એક એડ કરો અને બાકી નીચે તમે આમ નામ લવો. સો -1 અપોન -1 આવી જશે. સો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન આર આવશે, રાઈટ. ડેટ ઇઝ હવે પોટેન્શિયલ એનર્જી, જેની માઇનસ જ આવશે.
તો ટોટલ એનર્જીમાં આપણે જોવા જઈએ છોકરાઓ તો કાઇનેટિક એનર્જી આપણને મળી K/2R minus K/R. So 1/-1 so total energy is equal to minus K/2R. B જે છે એ તમારો અહીંયા છોકરાઓ કરેક્ટ આન્સર થઈ જશે. ઓકે, minus K/2R. આ ઇક્વેશનથી તમે બધા અવેર હોવા જોઈએ. કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડનો તમને આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 આપણે લઈએ છીએ. શું કહે છે? જો બુલેટ weighing 10 gram is fired with a velocity of 800 meter per second. After passing through a mud wall 1 meter thick, its velocity decreases to 100 meter per second. Find the average resistance offered by the mud wall. ગુજરાતી મીડિયમ માટે એક 10 ગ્રામ દળ ધરાવતી ગોળીને 800 મીટર પર સેકન્ડ જેટલા વેગથી છોડવામાં આવે છે. રાઈટ, તો આવી રીતની આપણે આમ બુલેટ લઈએ છીએ કે જે બુલેટ જે છે એ છોકરાઓ 10 ગ્રામની છે અને એને આપણે કેટલી વેલોસિટીથી છોડીએ છીએ 800 મીટર પર સેકન્ડ. સામે એક આવી રીતની મડ વોલ છે કે જે 1 મીટર થીક છે. રાઈટ, એમાંથી આ પસાર થાય છે આવી રીતની અને પછી શું થાય છે 800 માંથી 100 થઈ જાય છે. તો સિમ્પલ છે છોકરાઓ, મડ વોલ જે છે એના જે ડિરેક્શન જે છે બુલેટની એની ઓપોઝિટ ડિરેક્શનમાં એની ઉપર ફોર્સ લગાડતો હશે એટલે ફ્રિક્શનલ ફોર્સ જેવું જ થયું કે જેની વેલોસિટીને ડિક્રીઝ કરે છે. તો અહીંયા વર્ક ડનની સિમ્પલ ફોર્મ્યુલાથી આપણે જોઈએ છે F વેક્ટર ડોટ ડી વેક્ટર. તમે જોવા જાઓ તો W ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ડેલ્ટા કે એફ ડી કોસ 180 આવશે છોકરાઓ, કારણ કે અહીંયા તમે જોવા જાઓ તો ફોર્સ આ ડિરેક્શનમાં હશે અને ડિસ્પ્લેસમેન્ટ આ ડિરેક્શનમાં છે, બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. દેટ્સ વાય કોસ 180 ડિગ્રી આવશે. અહીંયા તમે જોવા જાઓ તો 1/2 m આપણે કોમન કાઢી નાખીએ 100નો સ્ક્વેર આવશે ફાઇનલ માઇનસ ઇનિશિયલ 800 હતું એનો સ્ક્વેર આવશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઇન્ટુ ડી આવી ગયું. ડી તમને છોકરાઓ ખબર જ છે 1 મીટર. તો અહીંથી તમને શું ફાઇન કીધું છે? દિવાલનો અવરોધ. દેટ મીન્સ ફિક્શનલ ફોર્સ પ્રોવાઇડેડ બાય ધીસ મડ વોલ એ ફાઇન કરવાનું છે. તો એફ તમને અહીંથી ઇઝીલી ફાઇન થઈ જશે. એમ ગ્રામ આપ્યું છે ને કિલોગ્રામમાં ફેરવજો, કેલ્ક્યુલેશન કરશો તમને એફ મળી જશે. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. શું કહે છે જોવો તમે. A 10 kg ball and 20 kg ball approach each other with velocities 20 meter per second and 10 meter per second respectively. What are their velocities after collision if the collision is perfectly elastic? ગુજરાતી મીડિયમ માટે એક 10 કિલોગ્રામ અને એક 20 કિલોગ્રામ દળ ધરાવતા ધરાવો અનુક્રમે 20 મીટર પર સેકન્ડ અને 20 મીટર પર સેકન્ડના વેગથી એકબીજા તરફ ગતિ કરી અથડાય છે. આ અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે તો અથડામણ બાદ બંને દડાની ઝડપ અનુક્રમે. તો આપણને આમાં તમને ખાલી હું ઇક્વેશન યાદ અપાવવા માટે જ મેં આ પ્રોબ્લેમ અહીંયા લીધો છે, બાકી તમે આની હાથે તમે કરી શકો છો. V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ આમ તમે ઇક્વેશનથી અવેર છો m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ V1 પ્લસ 2m2 upon m1 plus m2 into v2, right? And v2 dash is equal to, we know that 2m2 upon m1 plus 2m1 upon m1 plus m2 into v1 plus તમે લખી શકો છો છોકરાઓ m2 minus m1 upon m1 plus m2 into v2, right? અહીંયા v1 આવશે, અહીંયા V2 આવશે. બસ M1 M2 V1 V2 બધું જ તમને ગિવન છે. ફટાફટ તમે અહીંયા વેલ્યુઝ મૂકો, તમને તમારો ફાઇનલ આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. શું કહે છે જો, ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય અ પાર્ટિકલ એક્ઝિક્યુટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન ફ્રોમ મીન પોઝિશન in 2 seconds is equal to √3/2 times its amplitude. Determine ઇટ્સ ટાઈમ પીરિયડ. ગુજરાતી મીડિયમમાં સરળ આવત ગતિ કરી રહેલો એક કણ તેના મધ્યમાન સ્થાનથી 2 સેકન્ડમાં તેના કંપ વિસ્તાર કરતાં √3/2 ગણું ટૂંકામાં ટૂંકું અંતર કાપે તો તેનો આવટકાળ. તો આના એકોર્ડિંગ છોકરાઓ હું અહીંયા જે છે એ y ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન લખી નાખું a sin ઓમેગા t, રાઈટ. જો એને શું કીધું છે? મધ્યમાન સ્થાનથી 2 સેકન્ડમાં તેના કંપ વિસ્તાર કરતાં √3/2 ગણું અંતર કાપે. ડેટ મીન્સ the shortest distance traveled by a particle executing simple harmonic motion is equal to √3/2 times of its amplitude. So y is equal to √3/2 into a is equal to a sin omega ની જગ્યાએ લખી શકીએ 2 pi upon capital T, right?
કેપિટલ ટી આપણે ફાઇન કરવો છે તો હું આમનામ રાખું છું અને સ્મોલ ટી આપણને 2 સેકન્ડ આપ્યો છે. એ એક જ થઈ ગયા. તો અહીંથી √3/2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સાઇન 4 અપોન કેપિટલ ટી. સાઇન થીટા √3/2 ક્યારે થાય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી હોય, દેટ મીન્સ π/3 રેડિયન હોય, કારણ કે સાઇન 60 √3/2 થાય. તો એને અકોર્ડિંગ 4 અપોન કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? π/3, રાઈટ, કારણ કે સાઇન 60 યસ π/3. તો ટી ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી ટી ઇઝ ઇક્વલ ટુ તમને મળી જશે છોકરાઓ 12 સેકન્ડ. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. શું કહે છે? જો a particle executing simple harmonic motion of period 12 seconds, 2 seconds after it passes through the center of oscillation, the velocity is found to be 314.2 centimeter per second. Find the amplitude, right? તો અહીંયા આપણને આમ સિમ્પલ કીધું છે કે એક કણ 12 સેકન્ડ જેટલા આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. દોલનના મધ્યમાન સ્થાન પાસેથી પસાર થયા બાદ 2 સેકન્ડ પછી તેનો વેગ કેટલો થઈ જાય છે છોકરાઓ? 314.2 સેન્ટીમીટર પર સેકન્ડ. તો તેનો શું આપણને ફાઇન કરવાનો કીધો છે? કંપા વિસ્તાર. ઇઝી પ્રોબ્લેમ છે, તમે આને ખૂબ જ સરળતાથી ફાઇન કરી શકો છો. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. યસ, ક્વેશ્ચન નંબર 28 લઈએ. જો શું કહે છે? ઇફ ધ લેન્થ ઓફ અ પેન્ડ્યુલમ ઇઝ ડિક્રીઝડ બાય 2%, ફાઇન્ડ ધ ગેઇન ઓર લોસ ઇન ટાઈમ પર ડે. જો લોલકની લંબાઈમાં 2% ઘટાડો કરવામાં આવે તો એક દિવસમાં થતો વધારો કે ઘટાડો કેટલો હશે? આપણને ઇક્વેશન ખબર છે, t ઇઝ ઇક્વલ ટુ 2π√L અપોન g. t ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ √L. તો છોકરા આને આમ ન લખાય, તમે ઓલરેડી ભણી ગયા છો સેકન્ડ ચેપ્ટરમાં. ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા L અપોન L. આ તમને આપ્યું છે 2%. પર્સન્ટ માટે હજી અગેન આપણે શું કરીએ છોકરાઓ? મલ્ટીપ્લાય 100. સો 1/2 ઇન્ટુ ડેલ્ટા L અપોન L મલ્ટીપ્લાય 100. આ તમને શું આપ્યું છે છોકરાઓ? 2%. અને ડેલ્ટા ટી અપોન ટી, તમને ડેલ્ટા ટી પૂછ્યો છે. ટી કેટલો કીધો છે? એક દિવસમાં. તો કેપિટલ ટી તમને 1 ડે કીધો છે છોકરાઓ. 1 ડે એટલે તમારે એને અવર્સ, અવર્સ ટુ મિનિટ અને મિનિટ ટુ સેકન્ડ સુધી લઈ જવું પડશે. અગેઇન તમને 1 ડેમાં કીધું છે તો 1 ડેને એકોર્ડિંગ તમારે ડે ટુ અવર એન્ડ અવર ટુ મિનિટ ને મિનિટ ટુ સેકન્ડ, એટલે આઈ થિંક 86,400 ને એકોર્ડિંગ તમને અહીંયા વાત મળે છે, રાઈટ? 83,000. યસ, અહીંયા આપણે પર્સન્ટેજ નામ રાખીએ છીએ 100 વડે મલ્ટીપ્લાય કરવાને બદલે. તો અહીંયા તમે જોવા જાઓ ડાયરેક્ટલી ડેલ્ટા L અપોન L જ લખી નાખીએ, એટલે તમારું કોઈ ખોટું કન્ફ્યુઝન ન રહે. ડાયરેક્ટલી અહીંયા આપણે સીધું કરી નાખીએ. ડેલ્ટા ટી ફાઇન કરવું છે 1/2. આ ડેલ્ટા L અપોન L 2 પર્સન્ટેજ આપ્યા છે. પર્સન્ટેજને રિમૂવ કરવા આપણે 100 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, રાઈટ? અને મલ્ટીપ્લાય કેપિટલ ટી કરી નાખીએ. કેપિટલ ટી તમે લખી નાખો 86,400 સેકન્ડ ઇન 1 ડે. એક દિવસમાં 86,400 સેકન્ડ હોય. 0 કટ ટુ 2 કટ, સો 864 સેકન્ડ. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓબ્વિયસલી તમે લેન્થ જે છે એ ઘટાડો છો તો ટાઈમ પીરિયડ ઘટવાનો જ છે. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધી. શું કહે છે? જો યસ, ધ લોંગિટ્યુડનલ વેવ સ્ટાર્ટિંગ ફ્રોમ a ship returns from the bottom of the sea to the ship after 2.64 seconds. If the bulk modulus of water be 220 kilogram per mm square and density 1.1 into 10 raised to 3 kilogram per meter cube, then calculate the depth of the sea. Take g is equal to 9.8 meter per second square. ગુજરાતી મીડિયમ માટે એક વહાણમાંથી શરૂ થતા સંગત તરંગો દરિયાના તળિયે પહોંચી અને ફરી પાછા વહાણ સુધી આવતા લાગતો સમય 2.64 સેકન્ડ છે. તો જો પાણીનો બલ્ક મોડ્યુલસ એટલો હોય ને ઘનતા આટલી હોય તો ઊંડાઈ. છોકરાઓ સિમ્પલ છે, v ઇઝ ઇક્વલ ટુ √b અપોન રો. આ ફોર્મ્યુલાથી તમે આવ્યા છો. બટ અહીંયા ધ્યાન રાખજો, બલ્ક મોડ્યુલસ આપણને કિલોગ્રામ પર mm સ્ક્વેરમાં આપ્યો છે, એને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવો પડશે. પહેલાં તો મિલી એટલે 10⁻³ મિલી સ્ક્વેર એટલે 10⁻⁶, ઉપર આવે તો 10⁻+6 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર લખાય. અને એને ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે આપણે 9.8 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. શું કામ આવું કરીએ છીએ ઓલરેડી તમે સમજી ગયા છો. તો આ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવી ગયો. બલ્ક મોડ્યુલસની વેલ્યુ અહીંયા મૂકી દો. રો ઓલરેડી આપણને ગિવન છે છોકરાઓ. રો અહીંયા મૂકી દો, તમને શું મળી જશે? v.
આપણે ડેપ્થ ફાઇન્ડ કરવી છે. સિમ્પલ, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સની જગ્યાએ હું લઈ લઉં છોકરાઓ ડેપ્થ. તો ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે વેલોસિટી મલ્ટીપ્લાય ટાઈમ. તમને શું પૂછે છે? દરિયાની ઊંડાઈ. તમને જે સમય આપ્યો છે નીચે જઈને ફરી પાછો બહાર આવવા માટેનો ટોટલ ટાઈમ આપ્યો છે. જો can you yes the longitudinal wave starting from a ship returns from the bottom of the sea to the ship after 2.64 સેકન્ડ. તો આપણે ડેપ્થ માપી હોય ત્યારે કાંઈ ટોટલ 2.64 સેકન્ડ લેવાની જરૂર નથી. ટાઈમ બાય 2 કરી નાખશું, રાઈટ. દેટ મીન્સ 2.64નું હાફ તમે જોવા જશો તો 1.32 એ તમે લઈ લેશો. અને વી તો ઓલરેડી આપણને અહીંથી ફાઇન થઈ ગયો હશે √b/ρ પરથી. તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તમને ડેપ્થ ઇઝીલી મળી જશે. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું છે. સો ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ JEE and NEET examination. Thank you again.